પાદરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા સભાખંડ ખાતે પ્રમુખ મનીષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત ચીફ ઓફિસર હાજર રહ્યા હતા। યોજાયેલ સામાન્ય સભામાં પાદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરી પણ આપવામાં આવી હતી। સામાન્ય સભાની શરૂઆત પહેલાં વર્તમાન એવા મહાન દેશભક્ત અને હિન્દુ રાષ્ટ્ર સંવેદનાના સંત શિરોમણી આચાર્ય 108 વિદ્યાસાગરજી મહારાજને તમામ લોકો દ્વારા વિનયાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને નગરપાલિકાના સદસ્યો તેમજ ઉપપ્રમુખ, પ્રમુખ સહિત તમામ લોકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે વાત કરીએ તો યોજાયેલ સામાન્ય સભામાં વિવિધ વિકાસના મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી। ત્યારે પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ગટર, રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટ સહિતના વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી। આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના મુદ્દે ઘણી બધી એવી વિકાસની યોજનાઓની વાત થઈ છે। સૌ પ્રથમ કહું તો આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે આપણા રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠાનું કામ થયું હોય તો એને આજે આભાર વ્યક્ત કરતો ઠરાવ નગરપાલિકાના કામમાં ધારાસભ્યશ્રીના વિચારોને લઈને નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે આ વિકાસનો રથ એટલો બધો આગળ વધી રહ્યો છે અને ધારાસભ્યની પણ એટલી ટકોર કરીએ તરત મહેનત હોય છે, તરત જ ફોલોઅપ કરી અને કામને આગળ નગરપાલિકાને લઈ લે છે। ત્યારે લગભગ 40 લાખ રૂપિયાના ખર્ચે છીપ્પર તળાવના CCTV, રમતગમતના સાધનો, સાઉન્ડ સિસ્ટમ 2 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે, એમાં 1.5 કરોડ સારેજા ક્લિનિંગ મશીન અને વગેરે મશીનરી માટે 1.5 કરોડ રૂપિયા સ્વચ્છતા મિશન માટે આપ્યા હોય સરકારે। 60 લાખ રૂપિયાના ખર્ચે છગડા, ટ્રેક્ટર, આવા સાધનો સ્વચ્છતા માટે આપ્યા હોય। ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સબવાહિની લેવાનું નક્કી કર્યું હોય। 25 લાખના ખર્ચે પાદરા જંબુસર મેઇન રોડની લાઇટ રિપેરિંગને નવીન લાઇટો લેવાની હોય ત્યારે ઘાયલ વરસાદી કાચ, આવા વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચા અને લગભગ 4 થી 5 કરોડ રૂપિયાના નવાઈ ગ્રાન્ટોનું આજે પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં આયોજન કર્યું।